વેલકમ ટુ ફેમિલી વિલેજ કુકિંગ. અત્યારે સરસ મજાની પાણીવાળી દૂધી આવે છે અને પ્રમાણમાં ખૂબ મોટી પણ આવે છે. તો આજે આપણે બનાવવાના છીએ આવી સરસ મજાની પાણીવાળી દૂધીનો હલવો. એના માટે મેં એક મોટી દૂધી લીધી છે અને છાલ ઉખેડી અને આ રીતે ખમણી લીધી છે. બધું ખમણ થઈ જાય એટલે આ રીતે લાડવા કરી અને દબાવી અને બધું જ એનું પાણી છે એ આપણે કાઢી લેવાનું છે, જેથી કરીને આપણે જ્યારે એને ઘીમાં શેકીએ ત્યારે ફટાફટ શેકાઈ જાય. તો આ રીતે મેં બધા ખમણમાંથી પાણીનો ભાગ છે એ નિતારી લીધો છે. પછી આપણે એને ગ્લાસની અંદર ગાળી લીધો છે અને પાણીની અંદર લીંબુ અને મીઠું નાખી અને દૂધીનું સરસ મજાનું જ્યુસ તૈયાર કર્યું છે. હવે આપણે જે ખમણ કર્યું હતું પાણી કાઢીને એની અંદર આપણે 2 ચમચા જેટલું દેશી ગાયનું ઘી નાખ્યું છે મેં, અને આ ગાયનું ઘી આપણે એડ કરીએ પછી આ દૂધીનું ખમણ છે એને બરાબર છૂટું કરી દેવાનું છે અને ઘીની અંદર બરાબર એને શેકી લેવાનું છે. અને જ્યારે ઘીની અંદર આપણે ખમણ શેકતા હોઈએ દૂધીનું, ત્યારે એક બાજુ આપણે દૂધ ગરમ કરી લેવાનું છે ને ખમણ શેકાઈ જાય એટલે આપણે આ ગરમ કરેલું દૂધ આપણે આ દૂધીના છીણની અંદર નાખી દેવાનું છે અને થોડુંક ઉકળે એટલે 8થી 10 તાતણા છે એ મેં કેસરના પણ નાખ્યા છે. એનાથી કલર છે એકદમ મસ્ત આવે છે. આ રીતે શેકવા લાગવાનું છે અને દૂધનું પ્રમાણ આપણે થોડુંક વધારે રાખશું. મેં શેર ઉપર દૂધ નાખ્યું છે એટલે 500 મિલીલીટર જેટલું દૂધ નાખ્યું છે, એટલે માવો વધારે થશે એટલે હલવો સરસ થાય. ને બરાબર શેકાઈ જાય પછી એક વાટકો ભરી અને મેં ખાંડ નાખી છે અને ખાંડ નાખ્યા પછી બરાબર મિક્સ કરી અને સરસ રીતે ખાંડની ચાસણી આવે ત્યાં સુધી, એટલે કે ઓગળી જાય ને ભળી જાય, ઘી છૂટું પડે ત્યાં સુધી એને હલાવવાનું છે. ત્યાર પછી 1 ચમચી મેં એલચી પાવડર એડ કર્યો છે. ખાંડની અંદર મેં એને દળી લીધો હતો. તો આ રીતે મિક્સ કરી અને તરત જ ઘી છૂટું પડે એટલે આપણે આ રીતે એક થાળીની અંદર એને કાઢી લેવાનો છે અને આ હલવો છે એને થાળીની અંદર કાઢીને પછી એને બરાબર તવીથાની મદદથી એને પાથરી લેવાનો છે થાળીમાં જ. ત્યાર પછી બરાબર પથરાઈ જાય એટલે મેં કાજુ અને બદામનું અધકચરો ભૂકો કર્યો છે એ આપણે ઉપરથી નાખી દેવાનો છે. જો તમારે ઢેફલીની જેમ ચોસલા પાડવા હોય તો થાળીમાં પાથરવાનો, અને નહીંતર એને એમનેમ લોયામાં રહેવા દેવાનો છે લચકા સ્વરૂપમાં, અને એની અંદર જ આપણે કાજુ બદામ ભેળવી દેવાનો છે. મારે ઢેફલી જેવું બનાવવું છે એટલે મેં થાળીમાં પાથર્યો છે. અને થોડુંક ઠરશે ને પછી થોડીક વાર હું એને ફ્રીજમાં મૂકી દઈશ એટલે સરસ મજાની ઢેફલી પડશે. પછી આપણે છરીની મદદથી એમાં ઢેફલી પાડી લેશું. તો દૂધીનો હલવો આપણો સરસ મજાનો માવાવાળો તૈયાર છે.